અંકલેશ્વર પંથકમાં અચાનક બદલાયેલી માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીને લાભ થવાની આશા છે. જો કે નવરાત્રિના મધ્ય ચરણમાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે. ખુલ્લા મેદાનમાં યોજાતા ગરબા કાર્યક્રમ વરસાદને કારણે અસરગ્રસ્ત થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે. નૈઋત્યનું ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે, ત્યારે ફરી એકવાર વરસાદનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે. સવારથી ભારે વરસાદ શરૂ થયેલા એકધારા વરસાદ બપોરે 4 વાગ્યા સુધી 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અંકલેશ્વરમાં વરસાદે 1000 મીમી ક્રોસ કરવા મોસમનો સિઝન 130% વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે પાછાતરો વરસાદ એ ખેડૂતોની પણ ચિંતા વધારી છે.